ભક્તજનો, કથાનો દોર આગળ વધારીએ એની પહેલા આપણી વચ્ચે પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી અને અશોકભાઈ ખાસ ઉપસ્થિત છે. અશોકભાઈ, કોઈ કીધું છે કે કોણ કહે છે કે માનવ થવામાં મજા છે? કોણ કહે છે કે માનવ થવામાં મજા છે? મળે જો રામ તો વાનર થવામાં મજા છે, તો વાનર થવામાં મજા છે. દિવ્ય હનુમંત ચરિત્રની કથા આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ. વાલા ભક્તજનો, આજે કથાનો તૃતીય દિવસ છે અને આપણા આમંત્રણને માન આપી અને આજે આધ્યાત્મિક જગતનું એક વિરલ વ્યક્તિત્વ, જેમને સાંભળવા જીવનનો એક બહુ મોટો લાહવો છે. હું તો ત્યાં સુધી કહું કે ડોંગરેજી મહારાજ પછી કોઈ વિદ્વત્વરીય વક્તા અને પવિત્ર વક્તાને આપણે સાંભળવા હોય ને તો એ આપણા અશોકભાઈ ભટ્ટ છે. એકવાર જોરદાર તાલીઓના નાદે આપણે એમને વધાવીએ. કેવલ સ્વાંતઃ સુખાય નહીં, પણ બહુજન હિતાય બહુજન સુખાય, આ સૂત્રને જેમણે પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું છે. ભાઈજી, તમે નહીં માનો, તમે યુવા કથાકારોના આદર્શ છો. હજારો યુવા કથાકારો હશે, એ તમને શ્રવણ કરતા હશે, તમને સાંભળતા હશે, અને એમાંથી એક હું પણ છું. તમારું જે રામાયણનું જ્ઞાન છે, તમારું જે ભાગવતનું જ્ઞાન છે, એ અદ્ભુત અને અલૌકિક છે. મને યાદ છે, જ્યારે હું નવો કથાકાર બન્યો, ધનસુખભાઈ મારી સાથે હતા, રાધારમણ સ્વામી એના સાક્ષી છે. ધનસુખભાઈ મને એમ કહેતા કે તમે અશોકભાઈને સાંભળજો સ્વામી, સારા વક્તા બનવું હોય ને તો અશોકભાઈને સાંભળવા પડે. એવું વિરલ વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર બે હાથ ઊંચા કરી તાલીઓના નાદે આપણે એમને વધાવીએ. અશોકભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ અમારા કથાના મુખ્ય યજમાન ભાઈ શ્રી સુરેશભાઈ આડેસરા, ધવલભાઈ, જયભાઈ, અને કથાના સહયજમાન અમારા ધીરુભાઈ વિરડિયા અને સાગરભાઈ વિરડિયા, પાંચેય ભક્તો આવી અને અશોકભાઈનું પુષ્પમાળા પહેરાવી એનું સન્માન કરશે. એ જ રીતે વાલા ભક્તજનો, આજે જેમનું વ્યાખ્યાન આપણે શ્રવણ કરવાનું છે, સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢ પ્રદેશના વિદ્વત્વરીય સંતોમાં એક, એટલે વાત્સલ્ય ધામ નિવાસી મારા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી, ધીર ગંભીર વક્તા. એકવાર જોરદાર તાલીઓના નાદે પૂજ્ય સ્વામીજીને આપણે વધાવીએ. અહીંયા ખાસ વિદ્વત્વરીય પરમ પૂજ્ય અશોકભાઈ શાસ્ત્રીજી, એમની ઉપસ્થિતિ છે. એમને પણ વિનંતી કરું, આપ પણ આપના હૃદયના ઉદ્ગારો અહીંથી વ્યક્ત કરો. અશોકભાઈ ભટ્ટજીને પણ આપણે તાલીઓના નાદે વધાવશું. જય હનુમાના અતિ બલવાના, રામ નામ રસિયા રે, મેરે મન બસિયા રે. नाम रसिया रे, मेरे मन बसिया रे. बजरंग बाला तेरी तेरी माला, बजरंग बाला तेरी तेरी माला, राम नाम रसिया रे, मेरे मन बसिया रे. राम नाम रसिया रे, मेरे मन बसियो रे. ओ जय हनुमाना अति बलवाना, जय हनुमाना अति बलवाना, अति बलवाना, जय हनुमाना अति बलवाना,
रे मेरे मन बसिया रे राम नाम रसिया रे मेरे मन बसिया रे। अरे बजरंग बाला फेरू तेरी माला बजरंग बाला फेरू तेरी माला। ओ बजरंग बाला फेरू तेरी माला बजरंग बाला फेरू तेरी माला। ओ राम नाम रसिया रे मेरे मन बसिया रे भजो राम नाम रसिया रे मेरे मन बसिया रे। ओ जी हो राम नाम रसिया रे मेरे मन बसिया रे। हरे राम नाम रसिया रे मेरे मन बसिया रे। ओ राम नाम रसिया रे मेरे मन बसिया रे। राम नाम रसिया रे मेरे मन बसिया रे। प्रभु मेरे मन बसिया रे प्रभु मेरे मन बसिया रे। ओ तो मेरे मन बसिया रे मेरे मन बसिया रे। बोलिए हनुमान जी महाराज की जय। જગતમાં ત્રણ વસ્તુને ગયેલી ન માનવી, ત્રણ વસ્તુને ક્યારેય ગયેલી ન માનવી. જમીનમાં વાવેલું બીજ, ખેતરમાં તમે બીજ વાવ્યું હોય, અને સત્કર્મમાં વાપરેલી સંપત્તિ, અને ભગવાનના ભજનમાં ગયેલો સમય. આ ત્રણ વસ્તુને ક્યારેય ગયેલા ન માનવા. એ ગયા નથી, એ તો વવાયા છે. વાવીએ ને ઉગે, ઉગે ને ઈ જ પૂગે. તમે રૂપિયા ગમે તેટલા બીજે ઠેકાણે વાપરો, પણ જે પૈસો મુખ્ય યજમાન છે અહીંયા, બરોબર, તો પૈસા તો આવે છે જવા માટે. જેના રૂપિયા આવે છે ક્યાંક સોનામાન, ક્યાંક ચાંદીમાન, ઘરમાન, બંગલામાન, ખાવામાં પીવામાં. પાછા માણસો મોટી મોટી વાતો શું કરે, મને જરાય નબળું ન હાલે. તને નબળું ન હાલે એમાં શું મોટી વાત છે? કોઈ ભૂખ્યાની આંતરડી ઠાર ને એની દુઆ લે તો તારા નામના મંદિર બને, તો દુનિયા જલારામ બાપાના દ્વારે દર્શન કરવા જાય. નકર લુહાણા હતા, પણ બ્રાહ્મણ દેવતા હવારમાં એને યાદ કરે, એની કરણી પૂજાય છે, માણસનું સત્કર્મ પૂજાય છે. તો બીજ તમે ખેતરમાં વાવેલો વાવો એ તો ઉગવાનું જ છે. એમ તમે અત્યારે જે બેઠા છો કથામાં, આને ભગવાનનું ભજન કહેવાય. ભગવાનની કથામાં બેસવું એ ભક્તિનો જ એક પ્રકાર છે. મારા ઘરની વાત નથી, ભાગવતજીમાં લખ્યું છે શ્રવણ, કીર્તન, ભક્તિના જે 9 પ્રકાર છે એમાં પહેલો પ્રકાર કયો? શ્રવણ. ભગવાનની કથા સાંભળવી એ ભક્તિનો જ એક પ્રકાર છે. તમારો જેટલો સમય અત્યારે જાય છે એ જતો નથી, તમે આ જ સમય સાચો છો. આપણા ખાતામાં આ જ જમા થાય છે. બાકી તો 24 કલાક ઉઠાન, ખાધું, પીધું, દીધું, લીધું, મારું, તારું. માણસ સવારથી ઉઠે ત્યાં સુધી મગજ એમાં જ હાલે, રૂપિયા ક્યાંથી મળે, રૂપિયા ક્યાંથી મળે.
ઘણાને તો ઈ નવાઈ લાગે કે વાહે વાપરવાનું ન હોય ને તોય ચોઈટો હોય, 10 પેઢી ખાય તોય ખૂટે નહીં, છતાંય આપણે એમ થાય કે આને શાંતિ નથી. નવાઈ તો ત્યારે લાગે કે બીજા બધા ઠેકાણે શું કહે પેન્શન ઉપર માણા ઉતરી જાય 60 વર્ષે, આ રાજકારણી 90 વર્ષ ના થાય. ક્યારેક આપણે એમ થાય પાછા ઈ કોઈ દી કથામાં ન બેસે. એકવાર કથા હતી મોટી બાપુની, બધા રાજકારણી આવ્યા હતા, આપણે કઈ આ બધું મોઢે બોલાય નહીં, પણ જેવું ઉદ્ઘાટન પતી ગયું ને પ્રોગ્રામ પૂરો થયો એટલે હવની મોરી ભાગ્યા. એટલે મેં કીધું જેને કથા સાંભળવી જોઈએ ને એ જ ભાગ્યા છે, બાકી તો બધા ભક્ત હૃદય છે એ જ બેસવાના છે. બાકી તમારું અહીંયા બેસવું એ હનુમાનજીની કૃપા હોય તો જ બેસાય. તમે એમનું માનતા, તમે અહીંયા બેઠા છો એમનું માનતા તમે તમારી ઈચ્છાથી આવ્યા છો, આ તો તમારા પુણ્ય જાયગા છે ને એટલે અહીંયા આવીને બેઠા છો. બાકી આખું ગામ ક્યાંક રેસકોર્સમાં બેઠું છે ને ઘણા ઠેકાણે બેઠા છે. અત્યારે વાત જવા દો આ બેસવાની, કથામાં આવીને એ જ બેસે જેના ઉપર પરમાત્માની કૃપા હોય. જેટલો સમય કથામાં ગયો એ આપણો છે. તો કેવી સુંદર કથા ચાલે છે, વાહ 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 વાહ. પેલા તો હનુમાનજી મહારાજની કૃપા તો છે, પણ હનુમાનજી મહારાજે જેને યશરેખાના નિમિત્ત બનાવ્યા એવા વિવેક સ્વામી, જેનું નામ જ વિવેક છે. લ્યો, અમારા રામાયણ એમ કહે છે કે તમારામાં બધાય સદગુણો હોય. સાંભળજો, 1000 સદગુણો હોય પણ એક જ સદગુણ ન હોય તો બધું નકામું. ઈ કયો? તમે તો સમજી જ જાવ ને. ઈ સદગુણ છે વિવેક. લખી રાખજો, 1000 સદગુણ હોય પણ વિવેક ન હોય બધું નકામું છે, બધું નકામું. અગસ્ત્ય ઋષિ આવ્યા ને ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. રાજાએ ઉઠીને વંદન ન કર્યા, બસ એટલો જ વિવેક. શાપ લાગ્યો, પણ સમજો ભજને ક્યાંય જાશે નહીં. જો ભૂલ કરશો તો એની સજાઈ ભોગવવી પડશે, અને કરેલું ભજન પણ 1000 જન્મ સુધી ક્યાંય જશે નહીં. તમે રૂપિયા આપો, સમય આપો, તમે મનથી તનથી તમે હૃદયથી જે સત્કર્મ કરશો એનું ફળ તો ભગવાન આપશે, આપશે ને આપશે જ. અમારા આજે વ્યાસપીઠ કેવી શોભે છે. વ્યાસપીઠ ઉપર વિવેક બેઠા છે, અને આ વિવેક નહીં સાગર. વાહ વાહ વાહ. મેં તો સ્વામીજીને કીધું મને આજનું દ્રશ્ય એટલું ગમ્યું, હું બહુ રાજી થયો. કારણ કે વિવેક સાગર સ્વામી વિવેકના સાગર જ છે રિયલી. અને અમારા કનૈયાભાઈ તો એમને બ્રહ્માજી કહે, કેમ કે નિર્માણના માણસ, નિર્માણના સંત છે. એને માણસ કેમ કહેવાય, એને સંત જ કહેવાય. બાકી તો આપણે સંતો હરખા જ લાગીએ, શરીર સરખા જ છે, પણ ફર્ક ત્યાં છે. એ ભેખધારી છે, એ સંન્યાસી છે, એ વિરક્ત છે, એટલે એના ચરણમાં વંદન છે. એટલે મોટા મોટા સમ્રાટ એના ચરણમાં વંદન કરે, કેમ કે જો ત્યાગે સો આગે. અને આ દેશમાં તો ત્યાગીની પૂજા છે. આ દેશમાં ત્યાગ પૂજાય, આ દેશમાં ગુણ પૂજાય, રૂપ નહીં ગુણ પૂજાય. આ દેશમાં ગુણની પૂજા છે. પરદેશમાં માણસ કપડા જોઈને નક્કી કરે. હવે તો અહીંયા એવું છે, કેટલા ઘરેણા પહેર્યા છે, કેટલા પૈસા છે, કઈ ગાડીમાં આવ્યા છે. તો આ દેશની અંદર ભક્તિની પૂજા છે, ગુણની પૂજા છે, સદાચારની પૂજા છે. તો વ્યાસપીઠે વિવેક સાગર સ્વામી બિરાજે છે, એમના ચરણમાં વંદન કરું. વિશેષ વંદન તો વંદન સાથે એમનો આભારી છે આખું રાજકોટ નહીં, આખું સૌરાષ્ટ્ર, કે જેને આવું સરસ મજાનું તીર્થ બનાવી અને આપણે બધાને આપ્યું.
સવારના 5 વાગ્યામાં માણસો આવી જાય, 5 વાગ્યાથી લઈ રાત્રે 2-3 વાગ્યા સુધી. સ્વામીજી કે ક્યારેક ક્યારેક તો કહેવું પડે કે હવે તો જાઓ ઘરે. આઈ કે ઘરે નથી હોરવતું એટલે ત્યાં આવીશ. ઘણાને બધે જવું ગમે, ઘેરે જવું જ ન ગમે. એ કઈ જેવી તેવી વાત નથી. તો આ જગ્યા આવી છે, લ્યો અહીં કોઈ ના ન પાડે. સવારથી સાંજ સુધી બેસી જાઓ, તમારું કોઈ નામ ન લે. આપણા મંદિરોમાં આશરો મળે, આશ્રય મળે, આશીર્વાદ મળે અને દાળ રોટલી પણ મળે. જમવું છે, ભૂખ લાગી છે, હાલો બેસી જાઓ. તો એવું આ ધામ જગતને આપ્યું એવા વિવેક સાગર સ્વામી અહીંયા મારી બાજુમાં સંતો બિરાજે છે, જે ખરેખર સરળ છે. અમારા રાધારમણ સ્વામી કે જે અતિ પૂજનીય છે, વિદ્વાન છે અને એટલા જ સરળ છે એવા પૂજ્ય રાધારમણ સ્વામી. એમની બાજુમાં કૃષ્ણ વલ્લભ સ્વામી અતિ વિદ્વાન છે. બહુ સરસ એમની વાત કરી, જે શાસ્ત્રો પુરાણોના જ્ઞાતા છે. અને મારા ગણિત પ્રમાણે જે સ્વામી શાસ્ત્રના જ્ઞાતા હોય ને એની આગળ શાસ્ત્રી સ્વામી લાગે કે નહીં? શાસ્ત્રી સ્વામી એની પાસે સામે આગળ લાગે કે જે શાસ્ત્ર પુરાણોના અભ્યાસી છે. તો એવા કૃષ્ણ વલ્લભ સ્વામી મારા પાછળ સંતોના આશીર્વાદ મારા ઉપર વરસી રહ્યા છે. એમાં મને બધાના નામ તો નથી આવડતા, પણ ભક્તિનો પ્રકાશ જેના જીવનમાં મોઢા ઉપર દેખાય, જેના મુખાકૃતિ ઉપર પણ ભક્તિનો પ્રકાશ દેખાય છે, એવા ખરેખર ભક્ત હૃદય અમારા ભક્તિ પ્રકાશ સ્વામી. જે બોલે તો આપણે એમ થાય કે એને સાંભળ્યા જ કરીએ. જેટલા એને સાંભળવાનું ગમે એટલું એને જોવાનું ગમે. સાચી વાત છે. એવા સુંદર. અને બહુ મારી વાતને ધ્યાનથી સમજજો. એવા તમે ઘણાય માણસ જોયા હશે, બે માણસ રૂપના અંબાર હોય પણ છોકરા એવા હોય ભંગાર. ખોટી વાત છે? ઘણા બે માણસ એવા સુંદર હોય, છોકરાઓમાં કાંઈ ન હોય. અને ઘણી વાર બે માણસમાં કાંઈ ન હોય, છોકરા જોવો તો રૂપનો અંબાર હોય. એટલે આજે ભક્તિ પ્રકાશ સ્વામીને કહું છું, આજે પર્સનાલિટી કે જે કંઈ મળે છે ને એ ઈશ્વરની કૃપા હોય. કોઈ વ્યક્તિ દર્શનીય હોય. કોઈ વ્યક્તિને જોઈને ઓલા સાહિત્યમાં ન કહે કે એમ થાય કે એના ખિસ્સામાં 500ની નોટ નાખી દઉં, એવો પ્રેમ આવે. અને કોકને જોઈને આમ તો ક્રોધ આવે, કાને ઉપાડીને એક દઈ દઉં. એનું મોઢું એવું હોય, એમાં માણા હારો હોય, પણ એ મુખાકૃતિ છે. તો ભક્તિ પ્રકાશ સ્વામી, અમારા આનંદ સ્વામી, ઘણા સંતો બિરાજે છે, મને બધાના નામ નથી આવડતા. અને આપ સૌ જે કથાનું સુંદર રસપાન કરી રહ્યા છો. અમારું તો કેવું છે, કથા કરવી અને કથા સાંભળવી એ જીવનમાં ભાવ રહ્યો છે. મારું પરમ સૌભાગ્ય છે કે આ સંતોનો મારા ઉપર ખૂબ પ્રેમ છે, ખૂબ લાગણી છે. એ મારું પરમ સૌભાગ્ય છે. સ્વામીજી હમણાં એક વાત કરતા હતા કે ભગવાન જેને જોતા હોય ને એને જ મળે. એકવાર નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે તમે કોઈને મળતા કેમ નથી? એટલે ભગવાને કહ્યું કે મારે તો મળવું છે, એને મળવું હોય તો હું મળું ને. લોકોને મને મળવું ન હોય તો હું સામેથી તો કેમ જાઉં? નારદ કે નહીં મહારાજ, આ બધાને તમને મળવાની ઈચ્છા છે. ભગવાને એક નોટ આપી, પેન આપી કે જાઓ જેટલા બેઠા છે એ બધાને મળી લ્યો, એનું નામ લખજો, એનો મોબાઈલ નંબર ખાસ લખજો, મોબાઈલ નંબર લખજો, એનું રેસિડન્ટ લખજો, અને છેલ્લે એને પૂછજો કે ભગવાને મને મોકલો છે, તમારી શું ઈચ્છા છે? જે માગશો તે મળશે. આવું તમે
એક વાત બીજી મને યાદ આવે છે. હનુમાનજી મહારાજે રામાયણમાં જ્યારે રૂપ બદલ્યું ત્યારે એક જ રૂપ બદલ્યું. આખી રામાયણમાં હનુમાનજીએ બીજું રૂપ લીધું નથી. ધ્યાનથી વાંચી જાજો. હનુમાનજી નાના થયા છે, મોટા થયા છે. કનક બુદર આકાર શરીરા, મસક સમાન રૂપ કપીધરી, લંકહી ચલે સુમિરી નર હરી. આ બધું બરોબર. મસક સમાન એટલે મચ્છર જેવડું. મચ્છર નહીં હો પાછા. મસકસ ઘણા કે મચ્છર બનીને ગયા. અરે હનુમાનજી મચ્છર નો બને. ચોખોટ લખી છે મસક સમાન રૂપ કપીધરી. અર્થને સમજો તો એને મચ્છરના જેવડું રૂપ લીધું છે. હનુમાનજી નાના થયા છે. માતાજીએ કહ્યું ત્યારે કનક બુદર આકાર શરીરા એટલે મોટા પણ થયા. નાના થાય મોટા થાય એ બધું બરોબર, પણ જ્યારે રૂપ બદલ્યું હનુમાનજીએ ત્યારે એક જ સ્વરૂપ લીધું છે. અને એ કેનું રૂપ લીધું છે? વિપ્ર રૂપ ધરી બચન સુહાય, સુનત વિભીષણ ઉઠિત આયે. હનુમાનજી મહારાજે બ્રાહ્મણ સિવાય કોઈનું રૂપ લીધું નથી. જોઈ લેજો. આખી રામાયણમાં હનુમાનજીએ માત્ર બ્રાહ્મણનું રૂપ રામ પાસે આવ્યા, બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. કો તુમ શ્યામલ ગૌર શરીરા. અને આ વનમાં કેમ એકલા ફરો છો? બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવ્યા. અને લંકામાં ગયા ત્યારે મચ્છર જેવડું રૂપ લીધું, પણ વિભીષણને જોઈને વિપ્ર રૂપ ધરી બચન સુનાય, સુનત વિભીષણ ઉઠિત આય. તો હનુમાનજીએ માત્ર બ્રાહ્મણનું રૂપ લીધું છે. એટલે બ્રાહ્મણનું શરીર ભાગ્યશાળી તો ખરી. હું ઘણીવાર કહું કે દુનિયામાં બધુંય થવાય, બ્રાહ્મણ નો થવાય. શું કામ કહું છું? જન્મ જ લેવો પડે. બ્રાહ્મણના ઘેરે જન્મ જ લેવો પડે. વશિષ્ઠને ને વિશ્વામિત્રને ત્યાં જ વાંધો હતો. વાંધો ત્યાં જ હતો. બ્રાહ્મણ શરીર તો પુણ્ય હોય ને ભગવાન કૃપા કરે તો બ્રાહ્મણને ઘેરે જન્મ મળે. આ બ્રાહ્મણોને સમજવા જેવું છે કે અનેક જન્મના પુણ્ય હતા એટલે ભગવાને ખાલી માણસ નહીં, ભગવાને બ્રાહ્મણ બનાવ્યા છે. ઘણા અભાગી પોતાની કદર કરતા કરી નથી શકતા, આપને એનું દુઃખ થાય. બ્રાહ્મણને ઘેરે બાળકનો જન્મ થાય ને એટલે કૈલાસમાં શંખ વાગે, શિવજીના ગણો શંખ વગાડે. શિવજી પૂછે શું થયું? તો કે તમારા એક ભક્તનો જન્મ થયો. બ્રાહ્મણને ઘેરે એક બાળકનો જન્મ થયો, તમારા ઉપાસકનો જન્મ થયો. શિવજી રાજી થાય. એ કૃપા છે. તો સ્વામિનારાયણ સંતોના હૃદયમાં તો બ્રાહ્મણ શરીર ઉપર કેટલો ભાવ. અમારા રાધા રમણ સ્વામી હૃદયથી એમના હૃદયમાં કાયમ એમ કહે કે આપ તો બ્રાહ્મણ શરીર છો. તો આ જ ભક્તિ છે. ભક્તિ આ જ છે. ભક્તિનો અર્થ છે પ્રેમ, ભક્તિનો અર્થ છે ભાવ, ભક્તિનો અર્થ છે લાગણી. આપણે ભગવાનના ઉપર પ્રેમ કરીએ એને ભક્તિ કહેવાય. ભગવાન આપણા ઉપર પ્રેમ કરે એને કરુણા કહેવાય. પાછી એને ભક્તિ નો કહેવાય. હો, સંતો આપણે રાજી થઈને એના ગળાની માળા પહેરાવે એ પ્રસાદ કહેવાય. એ પહેરી લેવાય, ના ન પડે. ઘણા તેમાંય ના પાડે. ના 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 ના, અરે આ કઈ સન્માન નથી, આ તો આશીર્વાદ છે. સંતો જે પહેરાવે એ આશીર્વાદ છે. ઘણા તો એથી ખબર ન હોય, પોતે પહેરી હામી ઠપકાર. આપણી પહેરેલી માળા સંતોને ન પહેરાવાય. ભગવાનનું ધરેલું આપણે લેવાય, આપણું ધરેલું ભગવાનને ન અપાય. સંતો આપે એ આશીર્વાદની માળા છે. તો આ પરંપરા છે. વાત તો એ કરતો હતો, જાજુ કેવું નથી, નહીતર આમાં પાછી અમારી તકલીફ આ જ છે. પણ ઘડિયાળ રાખતા હોઈએ એટલે ટૂંકમાં પૂરું કરું કે ભગવાને નારદજીને કહ્યું કે જેને પૂછજો, જેને જે જોતું હોય એ હું આપીશ. જે જોતું હોય તે મળશે. નારદજી દરેક લોકો પાસે ગયા. એક કથા હાલતી હતી ને ત્યાં જ ગયા. બધાને ઉભા રહ્યા કે હું નારદ
કેટલાક કે આ તો કોઈ બહુ રૂપિયો છે. નારદજી કે નહીં, ઓરિજિનલ છે. પરિચય આપ્યો, નામ પૂછ્યું, ભગવાને મને મોકલો છે, તમારે જે જોતું હોય તે માગો, તમને જે માગશો તે મળશે. લોકોએ શું માગ્યું ખબર? લોકો શું માગે? કોઈએ કહ્યું કે આ ભાડાના મકાનમાં રહી રહીને થાકી ગયા, ભગવાનને કયો એકાદું ઘરનું ઘર આપે. કોઈ કે મારે સારી નોકરી નથી, કોઈ કે લગ્ન નથી થતા, કેટલા પ્રશ્નો છે. લોકોએ પોતાના ભૌતિક સુખ માંગ્યા, એક પણ વ્યક્તિએ એમ ન કહ્યું કે મારે ભગવાનને મળવું છે. નારદજી ભગવાન પાસે આવ્યા, ભગવાન કહે છે શું છે ડાયરીમાં? નારદજી હાથ જોડ્યા, મહારાજ તમારી વાત સાચી છે, તમને મળવાની કોઈની ઈચ્છા જ નથી, એને તો તમારાથી જે મળે છે એ જોઈએ છે. તો ભગવાન તો જેને ભાવ હોય એને મળે. છેલ્લી વાત કહી દઉં, હનુમાનજી મહારાજ લંકામાં માતાજી પાસે ગયા અને સીતાજી પાસે, અને સીતાજીને રામનો સંદેશ કહ્યો, પછી તો બધી વાત કહી, અને છેલ્લે કહ્યું કે માં મને ભૂખ લાગી છે, આ વન જોઈને મને ખૂબ ભૂખ વધી ગઈ, કારણ કે નીકળો ત્યારનું પાણી પીધું નથી. પછી તો વિરાટ રૂપ બતાવે છે કનકભૂધરા. કથા તો લાંબી છે, પણ ટૂંકમાં એમને માતાજીએ કહ્યું રાક્ષસો અહીંયા ઘણા છે. હનુમાનજીએ કહ્યું તિનકર ભાઈ માતા મોહિના, એ માં હું કોઈથી બીતો નથી, હું કોઈથી બીતો નથી, દુનિયામાં કોઈની તાકાત નથી કે મારું રૂવાડું વાંકું કરી શકે. માતાજીએ કહ્યું પણ બેટા તું તો નાનો છો. હનુમાનજી કેવડા હતા? 2-2.5 ફૂટનું વાંદરું કેવડું હોય એવડું રૂપ હતું. માતાજી વિચાર કરે તું અવડું છો, અવડો છો, અને આ અહીંના રાક્ષસો. કહ્યું માં આપ ચિંતા ન કરો, એ બધું તિનકર ભાઈ માતા મોહિના, એનો મને ભય નથી, બસ તમે મને રાજીથી રજા આપો. માતાજી કે છે રજા તો આપું પણ મને સંશય છે. ત્યારે હનુમાનજી પોતાનું વિરાટ રૂપ બતાવે છે. કનકભૂધરાકાર શરીરા સમર ભયંકર અતિ બલબીરા. આ બધું સુંદરકાંડની અંદર સુંદરકાંડની ચોપાઈ છે. તો માતાજી બહુ રાજી થયા, બહુ રાજી થયા. હનુમાનજી એમ કહ્યું કે માં મને ભગવાનની આજ્ઞા નથી, નકર હમણાં તમને લઈ જાઓ. ભગવાનની અબહી માં તુમે જાઓ લવાઈ, પ્રભુ આયસુ નહીં રામ દુહાઈ. નો લઈ જાઉં તો રામની દુહાઈ છે, સોગંદ ખાઈને કહું છું કે હમણાં તમને લઈ જાઓ. અને એક થપ્પડ મારું ને તો રાવણને 1.5 મહિના સુધી મૂર્છા ન ઉતરે. ત્યારે માતાજીની શંકા છે ને ત્યારે આ રૂપ બતાવ્યું. માતાજી માની ગયા, જલ્દી પાછો નાનો થા, જલ્દી નાનો થા. ત્યારે આશીર્વાદ આપ્યા, અજર અમર ગુણ નિધિ સુતો હોવ. જોજો સમજો, 3 આશીર્વાદ આપ્યા, અજર અમર ગુણ નિધિ. 3 આશીર્વાદ આપ્યા. તું અજર થા, તું અમર થા, અને ગુણનો સાગર થા, તું ગુણ ભંડાર થા. હનુમાનજીનું મોઢું હજી ઉદાસ છે. એને અજરત્વનું વરદાન આપ્યું, અમરત્વનું આપ્યું, ગુણના ધામનું વરદાન આપ્યું, પણ એને મજા ના આવી. પછી જ્યારે છેલ્લે માતાજીએ એમ કહ્યું કે કરત સદા રઘુનાયક છોહુ, જા તારા ઉપર કાયમ રામ રાજી રહેશે, તારા ઉપર રામ. ત્યારે હનુમાનજી રાજી થયા કે વાહ વાહ વાહ, હવે મારે કઈ જોતું નથી, મારે મારો રામ રાજી. અને દુનિયામાં સમજી લેજો, મારા બાપુજી કહેતા કે જેના ઉપર રામ રાજી એના ઉપર આખું ગામ રાજી, જેના ઉપર રામ રાજી એના ઉપર આખું ગામ રાજી. અને જેનો રામ રૂઠે એનો કોઈ ભાવ ન પૂછે, જેને રામ રૂઠે એનો કોઈ ભાવ ન પૂછે. બાકી તો નરસિંહ મહેતા ક્યાં આપણે દઈ ગયા છે 2-2 લાખના ચેક, તો એ નરસિંહ મહેતાનું નામ આવે તો આપણે આમ હાથ જોડીએ. આપણા સ્વામિનારાયણના સંતો ગોપાળાનંદ સ્વામીના નામ આવે તો આપણું હૃદય પુલકિત થાય. તો એને આપને કંઈ આપ્યું નથી, છતાં આપણું મસ્તક એના ચરણમાં એટલે ઝૂકે છે
કે એના ઉપર રામ રાજી હતા. એને ભજન કર્યું હતું, એને ભક્તિ કરી હતી. જેને ભજન કર્યું છે એ જુગો જુગ જીવે છે. તો વિશેષ કંઈ નહીં કહું, કથાનો એટલો આનંદ આવે છે. આજે મને વિશેષ આનંદ થયો. વિવેક સાગર સ્વામી જે કથા કરી રહ્યા છે, ભગવાનના ચરણમાં પ્રાર્થના છે. કારણ કે વિવેક સ્વામી તો એકદમ જેને કહે ને કર્મયોગી છે, સતત કંઈ ને કંઈ કરતા રહે. આ દ્રશ્ય મગજમાં નથી બેસતું. કરણપરા સ્કૂલની અંદર, કરણસિંહજી સ્કૂલમાં અવળી નાની હનુમાનજીની ડેરી, અવળું નાનું મંદિર, અને એમાં અવળું મોટું વિશાળ સ્વર્ગ જેવું ધામ. આ તો જેને કહીએ ને કે ન ભૂતો ન ભવિષ્યથી, એ બધો યશ વિવેક સાગર સ્વામીને ફાળે જાય છે. અને મને લાગે છે હનુમાનજીએ પ્રેરણા કરી કે હવે મારા ગુણગાન ગાવ, કારણ કે ભગવાનના ગુણગાન ગાવા જેવું શ્રેષ્ઠ કંઈ નથી. તો આપણે ખૂબ ખૂબ એની કથાઓનો લાભ લઈએ એવી ભાવના સાથે આપ સર્વના હૃદયમાં બેઠેલા ભગવાનના ચરણમાં વંદન કરી મારા શબ્દને વિરામ આપું છું. બોલીએ હનુમાનજી મહારાજ કી.